ઐતિહાસિક નિર્ણય તરફના આશાપુરા ધામ ખાતે ક્ષત્રિય ચૌહાણ અને બાર સમાજ દ્વારા નવા સામાજિક બંધારણનો અમલ। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામે આવેલ સુપ્રસિદ્ધ આશાપુરા ચામુંડા માતાજીના મંદિર ખાતે સમસ્ત 24 ગામ ક્ષત્રિય ચૌહાણ અને બારટ પરિવારનું એક ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। આ સંમેલનનો મુખ્ય હેતુ સમાજમાં વ્યાપેલા કુરિવાજો દૂર કરી શૈક્ષણિક અને આર્થિક પ્રગતિ લાવવાનો હતો। તરફવાડીનાથ ધામના મહંત શ્રી જયરામગીરી બાપુ અને અમર ભારતી મહારાજની વિશેષ ઉપસ્થિતિમાં ક્રાંતિકારી સામાજિક બંધારણની જાહેરાત કરવામાં આવી છે। નવા બંધારણના મુખ્ય અંશો: લગ્ન સગાઈમાં સાદગી, સગાઈમાં માત્ર 25 વ્યક્તિઓની હાજરી અને સાકર શ્રીફળથી જ વિધિ કરવાની રહેશે। મોંઘી ભેટ કે દાગીના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। જાનમાં માત્ર 150 માણસો જ આવી શકશે અને બાઇક રેલી કે મોંઘા દેખાડા બંધ કરાયા છે। ખર્ચાળ પ્રસંગો પર રોક, લગ્ન કે અન્ય પ્રસંગોમાં ડીજે વગાડવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે। ધાર્મિક પ્રસંગોમાં છૂટ રહેશે। મહેંદી, હલ્દી જેવા આધુનિક ખર્ચાળ પ્રસંગોને તિલાંજલિ આપી સાદી કંકોત્રીનો આદેશ કરાયો છે। મરણ પ્રથામાં સુધારો: મૃત્યુ બાદ કરવામાં આવતી 12માની પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે। શોકનો સમયગાળો ઘટાડીને 7 દિવસનો કરાયો છે અને ભોજનમાં માત્ર કઢી ખીચડી રાખવાનો નિર્ણય લેવાયો છે। મહેસાણામાં દીકરીઓને રોવા આવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે। કર્યાવરમાં મર્યાદા: કન્યા પક્ષ દ્વારા આપવામાં આવતા કર્યાવરમાં તાંબા કાંસાના વાસણો અને રસોડા સેટ સિવાયની બિનજરૂરી વસ્તુઓ પર રોક લગાવાઈ છે। મામેરોને વ્યસન મુક્તિ: મામેરાના વ્યવહારમાં 11,000 થી 1 લાખ સુધીની મર્યાદા નક્કી કરાઈ છે। સાથોસાથ સમાજના પ્રસંગોમાં દારૂ, અફીણ કે જુગાર જેવી પ્રવૃત્તિઓ પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે। આ નિયમોનું પાલન કરાવવા દરેક ગામમાં સંકલન સમિતિની રચના કરાશે। નિયમ ભંગ કરનાર પાસેથી દંડ વસૂલવામાં આવશે અને સૌથી મહત્વની વાત એ છે કે એકત્રિત થયેલા દંડની રકમનો ઉપયોગ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓના શિક્ષણ અને શૈક્ષણિક કાર્યો માટે કરવામાં આવશે। સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આવતો આર્થિક બોજ ઘટશે અને સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવશે। રિપોર્ટર અબ્દુલ વહોરા, વિસનગર। 24 ગામ ચૌહાણ તથા બાર પરિવાર દ્વારા જે બંધારણ કરવામાં આવ્યું છે, કુલ કેટલા મુદ્દાઓનું બંધારણ છે અને શું વિકાસ છે? હું ઠાકોર વિષ્ણુજી શિવાજી તરફ આજે તરફ ગામ મુકામે જે વડીલો, યુવાનો અને આગેવાનોથી જે બંધારણ કરવામાં આવ્યું છે એ બંધારણના મુખ્ય 15 મુદ્દા છે। એ મુદ્દામાં હું જોઉં તો પ્રથમ સગાઈ મુદ્દો, સગાઈ પ્રસંગ, પછી ખરીદી કરવા બાબતનો, કન્યા પક્ષના લગ્ન પ્રસંગો, એમાં ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે। પછી વર પક્ષના લગ્ન પ્રસંગે એમાં પણ ખાસ 3 દાગીનાનું બંધારણ કરવામાં આવ્યું છે। બીજા અન્ય જે ખર્ચાઓ છે, મહેંદી રસમ, હલ્દી રસમ, એવા ખોટા ખર્ચાઓ દૂર કરીને આ બંધારણ લેવામાં આવ્યું છે। ત્યારબાદ મામેરાનો જે બંધારણ લેવામાં આવે છે મુદ્દો, એમાં 50 વ્યક્તિઓ જવું એવું બંધારણમાં લેવામાં આવ્યું છે। ત્યારબાદ પરજાન, શ્રીમંત પ્રસંગ, જેમ, જન્મદિવસ, બાબરી, આવા પ્રસંગો લેવામાં આવે છે। આ પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થાય છે એ ખોટા ખર્ચાઓને દૂર કરી અને એક સામાજિક આર્થિક વૃદ્ધિ થાય એનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ત્યારબાદ મરણ પ્રસંગ છે। મરણ પ્રસંગમાં 12મા પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે। ત્યારબાદ ગામડા બેસાડવા બાબતનો એક પ્રસંગ છે। આ પ્રસંગમાં જે અફીણ, ગુર્રા કે અન્ય વ્યસનો ખાતા એ સદંતર બંધ કરવામાં આવ્યા છે। છૂટાછેડા બાબતનો મુદ્દો હતો, એ સમાજના લેવલ બંધારણ પ્રમાણે એની યોગ્ય કાર્યવાહી થશે। ત્યારબાદ મુખ્ય મુદ્દો જે હતો ડીજેનો, આ ડીજેના મુદ્દામાં સદંતર અમુક પ્રસંગોમાં સદંતર બંધ કરવામાં આવ્યું છે અને ધાર્મિક પ્રસંગો, માતાજીની પ્રતિષ્ઠા હોય કે આવા જે સામાજિક ધાર્મિક પ્રસંગો હોય એમાં સાઉન્ડ સિસ્ટમ મૂકીને રાસ ગરબા કરવાની છૂટ આપવામાં આવી છે। અને આ 15 મુદ્દા સમાજના આગેવાનો, યુવાનો, વડીલોએ ચિંતન મંથન કરીને આ આજે 15/3/2026ના રોજ એક બંધારણ બહાર પાડવામાં આવ્યું। બંધારણનો અમલ કેવી રીતે કરાવશો? બંધારણનો અમલ દરેક ગામમાં અમે કમિટી બનાવીશું અને એ કમિટીને જવાબદારી આપીશું કે તમારા ગામમાં બંધારણનો અમલ થાય અને જો કદાચ કોઈ એનો અચૂક અનાદર કરશે તો એ કમિટી અમને જાણ કરશે અને અમે 24 ગામની આખી કમિટી બનાવીશું।
અને એ કમિટી એ જેને અનાદર કર્યો છે એનો જવાબ લેવામાં આવશે અને એ જે સમાજ હશે એને એ દંડ કે જે સજા કરશે એને ભોગવવી પડશે. આપ શું સંદેશ આપશો સમાજને? આજે ચૌહાણ પરિવાર અને ભારત પરિવારના ચોવીસી પરિવાર તરફથી આજે તારીખ 15/3/2024ના રોજ સમગ્ર સમાજના સંતો મહંતો અને સામાજિક રાજકીય આગેવાનો અને બુદ્ધિજીવી આગેવાનો દ્વારા આજે સમાજમાં નવો અધ્યાયના ભાગરૂપે સમાજમાં નવી ક્રાંતિ આવે, શિક્ષણ, આર્થિક દ્રષ્ટિએ સમાજ પ્રગતિ થાય, સમાજમાં કુરિયાદી કોમ્પ્લીટ થાય, આ તમામ મુદ્દાને ધ્યાનમાં રાખીને આજે સમાજના સંતો મહંતોની હાજરીમાં આ બંધારણનું અમલવારી રહ્યું છે.